નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ના પાઠ 23 માં આજે આપણે એમસીક્યુ ચેક કરીશું. ફરીથી નવા એમસીક્યુ આજે આપણે જોશું. છેલ્લે આપણે 1 થી 18 એમસીક્યુ જોયેલા. આજે ત્યારબાદ આગળ વધીએ. ચાલો, સૌપ્રથમ પહેલો એમસીક્યુ આજનો કે બેવડા ફલન પછી પુખ્ત અંડકમાં આમ હોય છે. એટલે કઈ પરિસ્થિતિ હોય? બેવડું ફલન થઈ ગયા બાદ, બેવડું ફલન થયા પછી પુખ્ત અંડકમાં આમ હોય છે. એટલે બેવડું ફલન થઈ ગયું ત્યાર પછી પુખ્ત અંડકની અંદર શું હોય, કઈ પરિસ્થિતિ હોય, એને અનુલક્ષીને એમસીક્યુ છે. એટલે બેવડું ફલન એટલે શું? પહેલા તો એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે કે બે નરજન્યુ જે અંડકની અંદર મુક્ત થશે એમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે સંયોજાય એટલે સંયુગ્મન રચાય, અને ત્યારબાદ ત્રિકીય જોડાણ થાય એટલે બીજો નરજન્યુ મધ્યસ્થ કોષ સાથે એટલે કે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે સંયોજાય, ત્યાં ત્રિકીય જોડાણ થાય એટલે કે એક સંયુગ્મન અને બીજું ત્રિકીય જોડાણ અંડકની અંદર થતું હોય તો તેને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ છીએ. એ બેવડા ફલન થઈ ગયા બાદ કઈ પરિસ્થિતિ સર્જાય એની ચર્ચા કરવાની. અને બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. ચાલો, તો એ પરિસ્થિતિ અંડકની અંદર બેવડા ફલન પછી પુખ્ત અંડકમાં આમ હોય છે. એટલે કે કઈ પરિસ્થિતિ હોય બેવડું ફલન થઈ ગયા બાદ? ઓપ્શન એ તો કે એક દ્વિકીય કોષ, એક દ્વિકીય કોષ અને એક એકીય કોષ. ઓપ્શન બી એક દ્વિકીય કોષ અને એક ત્રિકીય કોષ. ઓપ્શન સી બે એકીય કોષ અને એક ત્રિકીય કોષ. અને ઓપ્શન ડી એક એકીય કોષ અને એક ત્રિકીય કોષ. તો અહીંયા જવાબ આવશે બી, એટલે કે એક દ્વિકીય કોષ અને એક ત્રિકીય કોષ. કઈ રીતે? એક દ્વિકીય કોષ કયો હશે? તો કે બે નરજન્યુ પરાગ નલિકા દ્વારા સહાયક કોષની અંદર વિઘટન પામે ત્યારબાદ એક નરજન્યુ અંડકોષ સાથે સંયોજાય. અંડકોષ એકીય જ હોય, નરજન્યુ પણ એકીય જ હોય, એટલે બંને સંયોજાય જે સંયુગ્મન તરીકે ઓળખાય એ દ્વિકીય બને. એ કેવો હશે? દ્વિકીય કોષ. એક એટલે એક નરજન્યુ અને બીજો અંડકોષ બંને સંયોજાય એટલે 2n બનશે. એટલે એક એ આ એક ફલન થઈ ગયું. બીજું ફલન હવે જે થવાનું એ અંદર મધ્યસ્થ, બીજો નરજન્યુ હવે મધ્યસ્થ વિસ્તાર તરફ ગતિ કરે એટલે ત્યાં દ્વિતીય કોષ કેન્દ્ર 2n કોષ કેન્દ્ર ત્યાં રહેલું હોય ત્યાં નરજન્યુ એની સાથે જોડાય એટલે ત્યાં 3n બનશે. ત્યાં 3n એટલે કે ત્રિકીય કોષ નિર્માણ થાય એક જ હોય એટલે એક ત્રિકીય કોષ. આ બે જશે, આમાંથી ભ્રૂણ કોષનું નિર્માણ થવાનું ત્રિકીય કોષમાંથી. અહીંયા એક દ્વિકીય કોષ હશે એ ફલન, એનું ફલન સંયુગ્મન થવાનું. એટલે અહીંયા બેવડા ફલન પછી માત્ર પુખ્ત અંડકમાં આમ જ હોય, માત્ર એક દ્વિકીય કોષ હોય અને એક ત્રિકીય કોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ? ચાલો, ત્યારબાદ આગળ વધીએ. બીજો એમસીક્યુ, પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થાય છે? પરાગરજને અશ્મિ સ્વરૂપે લાંબા સમય સુધી જેમ છે તેમ સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ થાય? તો હવે પરાગરજની રચના તમારે યાદ કરવી પડે એટલે આ એમસીક્યુ આવડી જ જાય. ઓપ્શન એ પોલેન કીટ, ઓપ્શન બી સેલ્યુલોઝ યુક્ત અંતઃચોલ, ઓપ્શન સી સ્પોરોપોલોનિન અને ઓપ્શન ડી તેલ ઘટકો. તો અહીંયા જવાબ આવશે સ્પોરોપોલોનિન. સ્પોરોપોલોનિન જે બાહ્ય આવરણની અંદર રહેલું હોય, સ્પોરોપોલોનિન જે અશ્મિ પરાગરજને વર્ષો સુધી અશ્મિ સ્વરૂપે સાચવવામાં મદદરૂપ થાય. કેમ કે તેના ઉપર કોઈ પણ ઉત્સેચક
એસિડ બેઝની પણ અસર થતી નથી આ સ્પોરોકોલોનિન ઉપર. એટલે વર્ષો સુધી પરાગરજ અશ્મિ સ્વરૂપે જળવાઈ રહે એના માટે જવાબદાર ઘટક હોય તો એ સ્પોરોકોલોનિન. આ એમસીક્યુ ખાસ તૈયાર કરવો. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. એટલે કે પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ થાય તો કે સ્પોરોપોલોનિન. ચાલો ત્યારબાદ ત્રીજો એમસીક્યુ. સપુષ્પ વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? આવા એમસીક્યુ ખાસ નીટમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કયું સાચું છે અથવા કયું ખોટું છે? એટલે કે સપુષ્પ વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ઓપ્શન આપેલા છે. એ અંડકો ભ્રૂણપૂટમાં પરિણમે છે. હવે આ સાચું છે કે ખોટું એ હવે યાદ કરો. બી બીજાશય ફળમાં પરિણમે છે. એટલે કે બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે. બીજાશય ફળમાં રૂપાંતરણ થાય છે પરિણમે છે. સી ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે. ફલિતાંડ એ ભ્રૂણમાં વિકાસ પામે છે. અને ડી દ્વિતીય કોષ એટલે કે કેન્દ્રસ્થ વચ્ચેનો મધ્યસ્થ માંથી ભ્રૂણકોષ બને છે. તો અહીંયા કયું વિધાન ખોટું એ જોવાનું. ચાલો પહેલા વિધાનની વાત કરીએ તો અંડકો ભ્રૂણપૂટમાં પરિણમે છે. તો અહીંયા તમને હવે યાદ હોવું જોઈએ કે અંડકો ભ્રૂણપૂટમાં નહીં પણ અંડકો બીજમાં પરિણમે. અંડકો બીજમાં રૂપાંતરણ થાય એટલે વિધાન ખોટું કયું આવશે? આ એ જ. એટલે જવાબ આવશે એ. અંડકો શેમાં રૂપાંતરણ થાય તો કે બીજમાં. બી તો બીજાશય ફળમાં પરિણમે તો એ સાચું જ છે. બીજાશયનું રૂપાંતર ફળમાં જ થાય. સી ફલિતાંડ એ ભ્રૂણમાં તો ફલિતાંડનું રૂપાંતરણ પણ ભ્રૂણમાં જ થાય એટલે એ પણ સાચું છે. અને ડી દ્વિતીય કોષ સાથે એક નરજન્યુ કેન્દ્રસ્થ કોષ જે હશે એની સાથે એક નરજન્યુ જોડાય અને ત્રિકીય બને અને તેમાંથી જ ભ્રૂણકોષ બને 3n એટલે એ પણ સાચું. એટલે દ્વિતીય કોષ માંથી ભ્રૂણકોષ બને છે. એટલે આ બી સી અને ડી વિધાન કેવા છે? સાચા છે. જ્યારે વિધાન એ અંડકો ભ્રૂણપૂટમાં પરિણમે છે એ વિધાન કેવું છે તો કે ખોટું. ક્લિયર. એટલે જવાબ આવશે એ. ચાલો હવે આગળનો એમસીક્યુ ચોથો. પુકેસરના તંતુનો નિકટવર્તીય છેડો કોની સાથે જોડાયેલો હોય છે? પુકેસરની રચના યાદ કરો. પુકેસરની રચનાની અંદર પરાગાશય, યોજી અને તંતુ મુખ્ય બે જ ભાગ પરાગાશય અને તંતુ બંનેને જોડતો ભાગ એટલે યોજી. તો અહીંયા નિકટવર્તીય છેડો નિકટવર્તીય એટલે પુષ્પના નીચેના ભાગ નો છેડો કોની સાથે જોડાયેલો હોય? તો હવે તમને ખબર જ છે કે પુષ્પની અંદર પુકેસરની રચનાની અંદર પરાગાશય ટોચ ઉપર હોય, તંતુ દોરી જેવો ભાગ. તો હવે દોરી જેવો ભાગ નીચે આવે નિકટવર્તીય છેડો તો નીચે શું હોય તો કે પુષ્પાસન એકદમ નીચે. એની ઉપર વજ્રપત્ર, દલપત્ર. તો હવે આમાંથી ઓપ્શનમાંથી એ જ આપણે શોધવાનું. ચાલો ઓપ્શન એ યોજી. તો યોજી તો પરાગાશય અને તંતુને જોડે છે. પરાગાશય અને તંતુને જોડે એટલે યોજી નહીં આવે. જરાયુ તો જરાયુ પણ નહીં આવે. તો બીજાશય અંડકની અંદર રહેલા હશે. પરાગાશય તો એ તો ટોચ ઉપર રહેલા હોય. તો જવાબ શું આવશે? પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલું હોય. એટલે કે પુકેસરના તંતુનો નિકટવર્તીય છેડો કોની સાથે જોડાયેલો હોય તો કે પુષ્પાસન કે દલપત્ર બે માંથી એક સાથે જોડાયેલો હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આ 4 એમસીક્યુ. ચાલો ત્યારબાદ પાંચમો એમસીક્યુ. આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગ નલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે છે? કઈ જગ્યાએ મુક્ત કરે? આવૃત બીજધારી પરાગ નલિકા તેના નરજન્યુને કઈ જગ્યાએ મુક્ત કરે છે? એટલે હવે અંડકની રચના યાદ કરો. અંડકની અંદર પરાગ નલિકા બે નરજન્યુને મુક્ત કરે છે. તો કઈ જગ્યાએ મુક્ત કરે અંડકની અંદર? ઓપ્શન એ મધ્યસ્થ કોષ,
તો એ તો મધ્ય વિસ્તાર તરફ, વચ્ચેના વિસ્તાર, કેન્દ્ર વિસ્તાર તરફ હોય તો ત્યાં સુધી તો પરાગ નલિકા જવાની નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. ઓપ્શન બી પ્રતિધ્રુવીય કોષ, તો એ ટોચ ઉપર હોય, ત્યાં પણ પરાગ નલિકા નહીં પહોંચે પ્રતિધ્રુવીય કોષો તરફ, એટલે આ પણ નહીં આવે, બી પણ. ઓપ્શન સી અંડકોષમાં, તો એમાં પણ મુક્ત નથી કરતા, મુક્ત કરે સહાયક કોષમાં. બે જે સહાયક કોષો હશે એની અંદર નરજન્યુ મુક્ત થાય ને ત્યારબાદ સહાયક કોષો વિઘટન પામે, એટલે જવાબ આવશે ડી. આવૃત બીજધારી પરાગ નલિકા તેના નરજન્યુને સહાયક કોષોમાં મુક્ત કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ, આ પણ ખાસ અગત્યનો. બેવડું ફલન, હમણાં જે આપણે વાત કરી રહ્યા છીએ, બેવડું ફલન એ કોનું જોડાણ છે, કોની કોની વચ્ચે જોડાણ થાય, એટલે ડેફિનેશન આવડે, વ્યાખ્યા આવડે, એટલે આ પ્રશ્ન પણ આવડે. વારંવાર નીટમાં પૂછાયેલો એમસીક્યુ છે, ગુજરાત બોર્ડમાં પણ આવી શકે કે બેવડું ફલન એ કોની વચ્ચેનું જોડાણ છે, તો કે બે અંડકોષ. ઓપ્શન બી બે અંડકોષ અને ધ્રુવીય કોષ કેન્દ્ર અને પરાગ કોષ કેન્દ્ર. ઓપ્શન સી એક નરજન્યુનું અંડકોષ સાથે, બીજાનું સહાયક કોષ સાથે જોડાણ. અને ઓપ્શન ડી એક નરજન્યુનું અંડકોષ સાથે જે સંયુગ્મન તરીકે ઓળખશું, અને બીજો નરજન્યુનું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જેને આપણે ત્રિકીય જોડાણ ઓળખશું. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી એક નરજન્યુનું અંડકોષ સાથે સંયોજન થાય જે સંયુગ્મન તરીકે ઓળખાય, અને બીજા નરજન્યુનું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાણ થાય જે ત્રિકીય જોડાણ તરીકે ઓળખાય, જેને બેવડું ફલન કહે છે. એટલે કે બેવડું ફલન એમની વચ્ચે જોડાણ થશે. એટલે ત્યાં હવે અહીંયા આપી દે તમને એક નરજન્યુનું અંડકોષ સાથેનું સંયોજનની જગ્યાએ સંયુગ્મન આપે, સંયુગ્મન અને ત્રિકીય જોડાણ, ત્રિકીય જોડાણ, તો એ પણ સાચું, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો ત્યાર પછી સાતમો એમસીક્યુ, નીચે પૈકી કેટલી વનસ્પતિઓમાં પ્રાણી દ્વારા પરાગનયન થાય છે? પ્રાણી દ્વારા પરાગનયન થાય છે. કાઇઝેલિયા, વેલિસેનેરિયા, સીમડો, મકાઈ, ઘાસ, નારિયેળી, કુવારપાઠું, હાઇડ્રીલા, જોસ્ટેરા. અહીંયા કુલ 1 2 3 4 5 6 7 8 9 વનસ્પતિ આપેલી છે. 9 માંથી હવે સંખ્યા તમારે ગણવાની કે 9 માંથી કેટલી વનસ્પતિમાં પ્રાણી દ્વારા પરાગનયન થાય છે. પ્રાણી દ્વારા પરાગનયન થાય તો અહીંયા પહેલા તો કાઇઝેલિયા, પહેલા તો જે નથી આવતી એની વાત કરી દે. વેલિસેનેરિયા તો એ પાણીની અંદર ફલન થાય, પાણી દ્વારા, એટલે એ નહીં આવે, વેલિસેનેરિયા નહીં આવે. ત્યાર પછી મકાઈ અને ઘાસ અને નારિયેળી, તો એમાં પવન દ્વારા પરાગનયન થાય. આ ત્રણે ત્રણમાં પવન દ્વારા, એટલે એ પણ નહીં આવે. ત્યાર પછી હાઇડ્રીલા, જોસ્ટેરા તો એ અને વેલિસેનેરિયા, આ ત્રણની અંદર પાણી દ્વારા પરાગનયન થાય, પાણી દ્વારા. એટલે હવે જે વધેલી છે એ બીજી ત્રણ કઈ, તો કે કાઇઝેલિયા, કુવારપાઠું અને સીમડો. આ ત્રણ વનસ્પતિની અંદર કાઇઝેલિયા, સીમડો અને કુવારપાઠું ની અંદર પ્રાણી દ્વારા પરાગનયન થાય, એટલે જવાબ આવશે ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવા એમસીક્યુ પણ પૂછાઈ શકે. ચાલો ત્યાર પછી સરસ એમસીક્યુ એક આઠમો, કે લાક્ષણિક લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટીથી દિવાલ સ્તરો બહારથી અંદર તરફ, લઘુ બીજાણુધાનીની અંદર બાહ્ય સપાટીની અંદર બહારથી અંદર તરફ માટેનો સાચો ક્રમ કયો છે? હવે 4 ક્રમ તમને મોઢે હોવા જોઈએ. બહારથી અંદર અથવા અંદરથી બહાર, એવો એમસીક્યુ પૂછી શકે. તો અહીંયા બહારથી અંદરની વાત કરેલી છે. ઓપ્શન એ અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. ઓપ્શન બી અધિસ્તર, મધ્ય સ્તર, તંતુમય સ્તર, પોષક સ્તર. ઓપ્શન સી પોષક સ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને અધિસ્તર. અને ઓપ્શન ડી પોષક સ્તર, મધ્ય સ્તરો, તંતુમય સ્તર અને અધિસ્તર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ઈ એ
કઈ રીતે? જો સૌથી બહારનું સ્તર એમાં કયું હોય તો કે અધિસ્તર જ. પછીનું સ્તર અધિસ્તર પછી અંદર તો કે તંતુમય એન્ડોથેસિયમ હશે. ત્યાર પછી મધ્ય સ્તર હોય ને સૌથી અંદર પોષક સ્તર હોય. એટલે જવાબ આવશે અહીંયા અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. હવે આ જ એમસીક્યુ ઉલટાવીને પૂછી શકે તો આનું ઉલટું કરી દેવાનું કે લાક્ષણિક લઘુ બીજાણુધાની ની બાહ્ય સપાટીથી દિવાલ સ્તરોમાં અંદરથી બહાર તરફ, ઉલટું કરી દેવાનું, અંદરથી બહાર તરફ માટેનો સાચો ક્રમ કયો? તો અહીંયા જવાબ ફરી જાય ડી આવે. સૌથી અંદરનું સ્તર કયું તો કે પોષક સ્તર, પછી કયું આવે મધ્ય સ્તર, પછી કયું આવે એન્ડોથેસિયમ તંતુમય સ્તર અને ત્યાર પછી કયું આવે અધિસ્તર. એટલે બે એમસીક્યુ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા ક્લિયર? આ એમસીક્યુ ખાસ યાદ રાખવાનું. ચાલો ત્યારબાદ હવે આપણે આગળના બીજા એમસીક્યુ જોઈએ. ચાલો હવે આપણે આગળનો એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 9. મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે? મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે? ઓપ્શન એ ભ્રૂણાગ્રચોલ, ઓપ્શન બી વરુથિકા, ઓપ્શન સી ભ્રૂણાગ્ર, ઓપ્શન ડી ભ્રૂણમૂળ ચોલ. તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી વરુથિકા. વારંવાર એમસીક્યુ આ પૂછાયેલો છે, યાદ રાખવાનું. એકદળી વનસ્પતિમાં જ ઢાલ આકારનું વરુથિકા આવેલું હોય. એટલે મકાઈના દાણાના બીજપત્રને શું કહેશું આપણે? વરુથિકા. માત્ર એકદળી વનસ્પતિની જ એ લાક્ષણિકતા છે. એટલે એને ભ્રૂણાગ્રચોલ કે ભ્રૂણાગ્ર કે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખાતું નથી. શેના તરીકે ઓળખાય તો કે વરુથિકા તરીકે. ચાલો ત્યાર પછીનો અગત્યનો એમસીક્યુ. નીચે પૈકી કઈ વનસ્પતિ ફૂદાની એક ફૂદાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, બેમાંથી ફૂદા અને બીજો જે સજીવ હશે, એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું કરી શકતું નથી. તો આ ચાર ઓપ્શનમાંથી કોની સાથે આ ફૂદાની જાતિ ઘનિષ્ઠ સંબંધ પરસ્પરતાનું ઉદાહરણ જ છે? પરસ્પરતાનું, એકબીજાની જરૂરિયાત છે. ઘનિષ્ઠ સંબંધ દર્શાવે જ્યાં બેમાંથી એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું કરી શકતું નથી. ઓપ્શન એ હાઇડ્રીલા, ઓપ્શન બી યુકા, ઓપ્શન સી વાયોલા, ઓપ્શન ડી કેળા. તો અહીંયા આવશે આ પ્રાણી ફૂદાની જાતિ યુકા વનસ્પતિ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે. યુકા, હાઇડ્રીલા તો પાણીમાં જોવા મળશે, વાયોલા સમૃદ્ધ પુષ્પની ઉદાહરણ, કેળા તો કેળા સાથે એની આવે. ફૂદાની જાતિ યુકા વનસ્પતિ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે. ફૂદા યુકાની અંદર શ્રી કેસરના અંડાશયમાં એના ઈંડા મૂકે અને ત્યાં જેનું ફલન થાય, ત્યાં જે પોષણ મેળવે, એના બદલામાં યુકા વનસ્પતિને શું મળે તો કે ફૂદાઓ અલગ અલગ વનસ્પતિ ઉપર બેસશે એટલે પરાગરજ લઈને આવે અને પરાગની ક્રિયા થશે. એટલે બંનેને એકબીજાની જરૂરિયાત છે. એટલે કે બેમાંથી એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું કરી શકતું નથી. એમાં આવશે ફૂદા અને યુકા વનસ્પતિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી દંડક કે જે અંડક સાથે જરાયુને જોડે છે તેને શું કહેવાય છે? હવે આ એમસીક્યુ માટે તમારે અંડક ભ્રૂણપૂટની આકૃતિ જોવાની, જે આપણે થિયરીમાં ભણેલા એ આખી આકૃતિ જો, એની અંદર રચના દંડક કે જે અંડક સાથે જરાયુને જોડે એ ભાગને શું કહેવાય આકૃતિમાં જો? ઓપ્શન એ અંડક દંડ, ઓપ્શન બી સંધિ રેખા, ઓપ્શન સી બીજ કેન્દ્ર, ઓપ્શન ડી અંડક તલ. તો અહીંયા જવાબ આવશે અંડક દંડ. આકૃતિ જોશો એટલે સરળ જ છે એમસીક્યુ, અંડક દંડ. ચાલો ત્યાર પછીનો એમસીક્યુ 12મો. પરાગરજ સામાન્ય રીતે x એટલે ખાલી જગ્યા હોય છે. પરાગરજ સામાન્ય રીતે કેવી હોય? જે y ખાલી જગ્યા
માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. ઓપ્શન એ x તો ગોળાકાર, y તો કે 25 થી 50 માઇક્રોમીટર, ઓપ્શન બી x લંબગોળ, y 50 થી 75 માઇક્રોમીટર, ઓપ્શન સી x ગોળાકાર, y 25 થી 30 માઇક્રોમીટર, ઓપ્શન x ડી x લંબગોળ, y 25 થી 50 માઇક્રોમીટર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. એટલે પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય, સામાન્ય રીતે ગોળાકાર જ હોય અને જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. એટલે જવાબ આવશે એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ. અસંયોગી જનન. અસંયોગી જનન એટલે ફલન વગર જ રૂપાંતરણ થતું હોય તો આપણે એને અસંયોગી જનન. એટલે કે અસંયોગી જનન પ્રકારની ક્રિયાવિધિ કઈ જાતિઓમાં જોવા મળે છે? કઈ જાતિની અંદર જોવા મળશે? ઓપ્શન એ સોલેનેસી અને ઘાસના કુળમાં, ઓપ્શન બી એપોસાઇનેસી અને ઘાસના કુળમાં, ઓપ્શન સી માલ્વેસી અને ઘાસના કુળમાં, ઓપ્શન ડી એસ્ટ્રેસી અને ઘાસના કુળમાં. તો હવે આ થિયરી આપણને આવડતી હોય તો તરત જ એમસીક્યુ આવડે કે અસંયોગી જનન વનસ્પતિની અંદર ખાસ કરીને એસ્ટ્રેસી અને ઘાસના કુળમાં. એટલે જવાબ આવશે ડી એસ્ટ્રેસી અને ઘાસના કુળ. સૂર્યમુખી, હજારી ગોટા, પરદેશી ભાંગરો અને ઘાસની અંદર તો ઘઉં, ચોખા, મકાઈ, ગ્રામીણી કુળ, પોએસી કુળ જેની અંદર અસંયોગી જનનની ક્રિયાવિધિ સામાન્ય છે, જ્યારે માલ્વેસી, સોલેનેસી, એપોસાઇનેસીમાં અસંયોગી જનન જોવા મળતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછીનો 14મો એમસીક્યુ. તાજેતરમાં ખાલી જગ્યા વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. કેટલા વર્ષ જૂના જીવંત ખજૂરના બીજ પ્રાપ્ત થયા છે? રાજન હેરોલ્ડ કિલ્લામાંથી એ પ્રાપ્ત થયેલા છે. કેટલા વર્ષ? તો કે ઓપ્શન એ 200, ઓપ્શન બી 20, ઓપ્શન સી 2000 વર્ષ, ઓપ્શન ડી 20000 વર્ષ. તો જવાબ આવશે અહીંયા 2000 વર્ષ. 2000 વર્ષ. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પ્રાપ્ત થયા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 15મો એમસીક્યુ. બીજને કઈ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા તે અંકુરિત થાય છે? આ ખાસ અગત્યનું. બીજને કઈ પરિસ્થિતિઓ અનુકૂળ પ્રાપ્ત થાય તો જ એનું બીજાંકુરણ થાય છે, બાકી એ બીજ સુષુપ્ત અવસ્થા ગાળે છે. તો ઓપ્શન એ પૂરતો ભેજ પ્રાપ્ત થાય તો, ઓપ્શન બી ઓક્સિજન પ્રાપ્ત થાય તો O2, ઓપ્શન સી સાનુકૂળ તાપમાન પ્રાપ્ત થાય તો, ઓપ્શન ડી આપેલ તમામ એટલે બધા જ A B C ત્રણે ત્રણ. તો અહીંયા જવાબ આવશે બીજને પૂરતો ભેજ, ઓક્સિજન અને સાનુકૂળ તાપમાન જેવી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ એ બીજ અંકુરિત થાય છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. આપેલ તમામ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ ત્રણે ત્રણ પરિસ્થિતિ બીજને પ્રાપ્ત થાય ત્યારે તેનું અંકુરણ થાય છે. ચાલો ત્યાર પછી 16મો એમસીક્યુ. ખાસ અગત્યનો એમસીક્યુ. નીચે પૈકી કેટલી વનસ્પતિઓમાં બીજના વિકાસ પહેલા ભ્રૂણકોષ વિકસતા ભ્રૂણ દ્વારા સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે? એટલે સંપૂર્ણ રીતે વપરાઈ જાય અને સંપૂર્ણ રીતે વપરાતો ન હોય, બંને યાદ હોય એટલે એમસીક્યુ સર. અહીંયા આપેલું છે નારિયેળમાં વપરાય કે ન વપરાય એ યાદ કરો, વટાણામાં, વાલમાં, દિવેલામાં, મગફળીમાં. તો અહીંયા સંપૂર્ણ રીતે ભ્રૂણકોષ વિકસતા ભ્રૂણ દ્વારા સંપૂર્ણ રીતે વપરાઈ જતી હોય એ કઈ વનસ્પતિ? તો આ એક વટાણા પહેલી, વાલ અને મગફળી. એટલે 1 2 અને 3 થશે. 1 2 અને 3 એટલે જવાબ શું આવશે? 3. આ 3 માં વપરાઈ જાય, વટાણા, વાલ અને મગફળીમાં, જ્યારે નારિયેળ અને દિવેલામાં વપરાતી નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ આવશે બી. ક્લિયર? આ બધા જ એમસીક્યુ આજના આપણે 1 થી 16 એમસીક્યુ ની ચર્ચા કરેલી છે, જે ખાસ અગત્યના છે. ફરીથી પાછા એને એકવાર રિવિઝન
કરી લેવા વિદ્યાર્થી મિત્રો. ચાલો, નમસ્કાર.